સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલ ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, બળાત્કાર, ચોરી તેમજ અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવા માટે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા માટે કોંગ્રેસના નેતા દર્શન નાયકે રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં ગંભીર ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સુરત જાણે કે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ અને અન્ય નશાયુક્ત પદાર્થોનું વેચાણ જેવા ગંભીર ગુનાઓ રોકવામાં આવે એ માટે અસરકારક પગલાં લેવામાં આવે એ જ સમયની માંગ છે. આ સંદર્ભે કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગંભીર ગુનાઓ સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લઈ જાહેર હિતમાં તપાસ કરી યોગ્ય અને નક્કર કાર્યવાહી કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવે તેવી માંગની સાથે રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યું છે. સુરત જિલ્લામાં છેલ્લા 10 થી 15 દિવસમાં જે રીતે ક્રાઇમ રેટનો વધારો થયો છે, ચોરી, લૂંટફાટ, બળાત્કાર, સગીરાનું અપહરણ, ઠેર ઠેર ચોરીના બનાવોના કારણે સુરત જિલ્લાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત જિલ્લાની પોલીસે જે રીતે કાયદાકીય કામ કરવાને બદલે આરોપીઓ પર જે ગુનેગાર છે એની પર સખતમાં સખત પગલાં લેવાને બદલે જે રીતે ઢીલી નીતિના કારણે ગુનેગારોમાંથી કાયદાનો ડર નીકળી ગયો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 10 થી 15 દિવસમાં જે રીતે ખેડૂતો ખેતી કરવા જાય અને સવારે એની મોટર હોય કે વાયર હોય એની ચોરી થાય એટલે ખેડૂતોની ખેતી સલામત નથી. બચત કરીને સામાન્ય માણસે બેંકમાં જે નાણાં મૂક્યા છે એ બેંકોમાં જે રીતે ઢાળ પડે છે અને જે પ્રકારે ચોરી થાય છે એટલે લોકોના નાણાં પણ બેંકોમાં સલામત નથી. સવારે ભગવાનનું નામ લેવાથી સારો દિવસ પસાર થાય એના માટે જ્યારે મંદિરમાં જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો પણ સલામત નથી અને કોઈ બાળકી ભણવા માટે બજારમાં જતી હોય ત્યારે એની પર પણ જે પ્રકારે દુષ્કર્મ કે એની છેડતીના બનાવો બને છે. આના કારણે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી એ પ્રકારનું સ્પષ્ટ નિર્માણ થયું છે. માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી અને માનનીય ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે અગાઉના વર્ષમાં ગયા વર્ષે જે રીતે 5238 જેટલા ગુનાઓ 15 તારીખ સુધીમાં નોંધાયા હતા આખા વર્ષ દરમિયાન, એમાં અસંખ્ય વધારો થઈને લગભગ 6238 જેટલા ગુનાઓ આ વર્ષમાં સુરત જિલ્લામાં નોંધાયા છે. આના કારણે જે ડર હોવો જોઈએ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેની જવાબદારી છે એ જવાબદારી પર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ગુનેગારોમાંથી ડરનો માહોલ નીકળી ગયો છે. આજે પણ ઠેર ઠેર જગ્યાએ વારંવાર ગૃહ વિભાગને, પોલીસ વિભાગને રજૂઆત કરવા છતાં આજે પણ ઠેર ઠેર નશાયુક્ત પદાર્થો ઠેર ઠેર વેચાય છે. આના કારણે યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં બદીનું માહોલ ઊભો થયો છે. એટલે માનનીય મુખ્યમંત્રી, માનનીય ગૃહમંત્રી અને માનનીય ડીજીપીને વિનંતી કરી છે કે જે સુરત જિલ્લાનું કાર્યક્ષેત્ર પણ મોટું થયું છે, લગભગ 65 લાખથી વધુની વસ્તી છે, 6500 ચોરસ મીટરમાંનો વિસ્તાર પથરાયેલો છે, તો જે પોલીસોની જગ્યા ખાલી છે એ જગ્યા પર તાત્કાલિક અસરથી ભરવામાં આવે જેનાથી સુરત જિલ્લાની પ્રજાને રક્ષણ આપી શકાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સખતમાં સખત પગલાં આ ગુનેગારોની સામે લેવાય એ માટેનો પત્ર લખીને મેં વિનંતી કરી છે.